મિનિસ્ટરના છોકરાની ઇજ્જત હવે મારા મોબાઈલમાં કેદ થવા જઈ રહી છે. હવે મારો સંબંધ આ ઘર સાથે જોડાઈ જશે. તારા નસીબને હું મારા હાથે બદલી નાખીશ વિજય. હવે કોઈ કંઈ નહીં કરી શકે. ભગવાન. શું થયું છે ભૈલા તને? અરે મને બહુ હસવું આવે છે. શું કરું? હસતા પહેલા તારે જે કહેવાનું છે ને એ કહી દે. ના બેના, બધા લોકો પાણી પીવા માટે કૂવો ખોદે છે, પણ આ સખા કૂવામાં કૂદવા માટે કૂવો ખોદી રહી છે. મારા જેટલું બુદ્ધિશાળી કોઈ નહીં. મારી આ બુદ્ધિ ભગવાને આલેલું વરદાન છે એવું કઈ નાચી રહી નહીં ગીતા. એની આ બુદ્ધિ આપણા હાવ રદ્દી સાબિત કરીને રહીશું. ભૈલા, હું તને એક વાત કહું. એક મૂર્ખ પોતાને ભલે ને બુદ્ધિમાન સમજે પણ રહેતો મૂર્ખ જ ને. એને તો ખબર જ નહીં હોય કે આપણે એનો પીછો કરી રહ્યા છીએ. એને રંગે હાથ પકડીશું આવું તો એને અંદાજો પણ નહીં હોય. બિલાડી આંખો બંધ કરીને દૂધ પીવે તો શું દુનિયા એને જોતી નથી? એ કેટલી નીડર થઈને જઈ રહી છે. જવા દે બિયાના, જવા દે જવા દે. જવા વાળા જાય તો પાછા ના આવે એવું જ આપણે કરીશું. અરે આ વિડીયો ચમ મેં ઓફ કરી દીધો. આ ગીતા વિશે એકી એક વસ્તુ જો જાણવી હોય ને તો એની એકે એક હરકત પર બરાબર નજર રાખવી પડશે અને જીજુને બતાવવું પડશે. એમને પુરાવો આલવો હોય તો વિડીયો તો રેકોર્ડ કરવો જ પડે ને. સાચું કહે છે ભૈલા. જો પુરાવો નહીં હોય તો એ ગમે તે બહાનું કાઢીને પોતાને બચાવી જ લેશે. આમ તો એના હાથે દરેક કોમમાં સફળતા જ મળે છે, પણ આ વખતે એના હાથ જ તોડી નાખીએ તો. બેના આપણો વિજય ફૂટબોલ જીતવાની ખુશીમાં ચો પાર્ટી કરી રહ્યો છે ખબર નહીં જાણે. જો આપણા આ ખુશીના સમાચાર અત્યારે એના આલી દઈએ તો નાચવા લાગશે. ગીતા નોમની આ આફતથી એને હંમેશા માટે છુટકારો મળશે જાણીને ખુશીના મારે એક બોટલ વધારે પી જશે. પહેલા ગુનેગારને પકડાઈ જવા દે, પછી વિજયને વિડીયો કોલ કરીશું. તું ધીરજ રાખ. ડીલ ડન. કેટલો જિદ્દી છે ને તું વિજય. આટલો નશામાં છે તો પણ તું મને એ નજરથી જોતો જ નથી. તારી આ જ વાત પર તો હું ફિદા થઈ ગઈ છું. મારા જેવી સુંદર છોકરીની જરાય કદર ના કરીને તે, એટલે જ મારું મગજ ખરાબ થઈ ગયું. પણ મારી ફ્રેન્ડ શીતલની વાતમાં પણ દમ તો છે. આ તો પૈસાવાળા લોકો. કાલે કંઈ થઈ ગયું તો પણ કંઈ જ થયું નથી એવું કહી દે. એમના માટે ક્યાં મોટી વાત છે.
હવે આવશે આ ખેલમાં મજા, વિજય. હવે તું મને સ્વીકારવાની ના નહીં પાડી શકે. મને ખબર છે આપણા બંને વચ્ચે કંઈ થયું છે એવું કહી દઈશ તો પણ તને તો કોઈ ફરક નહીં પડે. એટલે જ તો હું વિડીયો બનાવી રહી છું. આ વિડીયો હશે તો તારી પાસે ના પાડવાનો ચાન્સ જ નહીં. એટલા માટે જ તો ખાસ પ્રૂફ માટે હું આ વિડીયો બનાવી રહી છું. મારે થોડી મહેનત કરીને પેલી ગીતાને ભગાડવી પડશે. મને જે પસંદ હોય એ મને ના મળે એ કેમનું ચાલે વિજય? મળશે. હવે મને બધું જ મળે. જસ્ટ અ મિનિટ હની, હું નાઈને ફ્રેશ થઈને ફટાફટ આવું છું. એના ઘરની સામે એક મોટી પાણીની ટાંકી છે. હા, સુકન્યાએ આ જ લેન્ડમાર્ક વિશે કહ્યું હતું. ઘરની સામે ટાંકી જ કહ્યું હતું. એ આ જ છે. ઘરની આજુબાજુ ઘણા ઝાડ પણ છે. એ પણ છે. એટલે સોનુનું ઘર આ જ છે. યસ, આ જ છે. ના, ગેટ ખોલીને જઈશ તો અવાજ થશે અને સોનુને ડાઉટ જશે. જો એ બારીમાંથી મને જોઈ જશે તો પાછી દરવાજો પણ નહીં ખોલે. ભગવાન, હું શું કરું? ઓ બાપા, ઓ બાપા, મમ્મી. ઓહો, આવડો મોટો બંગલો. ઓહો, ઓ વોટર ટેન્ક. સ્પોર્ટ્સ બાઇક. જસ્ટ અ મિનિટ. ડિંગ 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 ડિંગ. નંબર પ્લેટ બરાબર દેખાવી જોઈએ. ડિંગ 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 ડિંગ. અડીશું.
વિડિયો બહુ થયો, હવે થોડી સેલ્ફી લઈ લઈએ. ભઈલા બેના યોકન જો ઓલી અંદર જ છે હેડ. ઊભો રે 1 મિનિટ. બેના 1 મિનિટ શું 1 સેકન્ડ પર વેસ્ટ ન કરાય હેડ. કમ ઓન ફોલો મી. અરે ચમ બેહી રહીશું બહાર દેખ. હેડ બેના જલ્દી જલ્દી અંદર જઈયો, એના પાઠ ભણાઈએ. ઊભો રે 1 મિનિટ. ચમ આવું કહેશે બેના, એ અત્યારે ઘરની અંદર જઈ રહી છે તો આપણે એને લોક કરી દઈએ. આટલી ઉતાવળ કરીશ તો વાત નહીં બને. એને ઘરની અંદર જવા દે, પહેલા થોડો સમય રહેવા દે. એ પછી આપણે એને રંગે હાથ પકડી લઈશું. તો જ આપણને ફાયદો થશે. યસ બેના, તું જે કહી રહી સાચું છે. નહીં તો આ ગીતાડી ગમે એમ કરીને નાટક કરીને ભાઈ ભાગી જશે. મિનિસ્ટરના છોકરાની ઇજ્જત હવે મારા મોબાઈલમાં કેદ થવા જઈ રહી છે. હવે મારો સંબંધ આ ઘર સાથે જોડાઈ જશે. તારા નસીબને હું મારા હાથે બદલી નાખીશ વિજય. હવે કોઈ કંઈ નહીં કરી શકે. બેના, મારાથી તો આ રાહ જોવાનો કાર્યક્રમ જરાય થતો જ નહીં હો બેના. હનુમાનજીના મંદિરમાં જાણે હારો પ્રસાદ મળવાનો હોય અને હનુમાનજીની પૂંછડીની જેટલી લાંબી લાઈન હોય ને, તારા આપણી જેવી હાલત થતી હોય છે, એવી હાલત અત્યારે મારી થઈ રહી છે. અત્યારે થાય છે કે આપણે ચાણા અંદર જઈશું અને ચાણા આપણે એ ગીતાને રંગે હાથ પકડીશું. બેના હેડ 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 હેડ. તારાથી જરાય રાહ નથી જોવાતી ભઈલા. જો આપણે અત્યારે અંદર જઈશું તો એ જુઠ્ઠું બોલીને કોઈ પણ બહાનું કાઢી લેશે. જુઠ્ઠું બોલવું એના માટે પાણી પીવા જેટલું સરળ છે, એ તો ખબર જ છે ને તને. એટલે હજુ થોડી વાર રાહ જોવી પડશે. હારું બેના, બહુ ઠંડી લાગી રહી છે. હાથે અંબુ આવ્યો તો મજા આવી જતી યાર. શું? મેં કોઈ નહીં કહ્યું. બેના, ઓલરેડી જે શૂટ કર્યું છે ને એ બધી ફૂટેજ થઈને ટોટલ અડધો કલાકની છે.
એ બધું જઈને તારા પતિદેવને બતાવીશું ને તો આના મૂઢા પર એક ઉદ્ધા હાથની આલશે ને એના હાથમાંથી ચાવી લઈને એને લાત મારીને ઘરમાંથી કાઢી મેલશે, ગેરંટી મારી. જોઈ લેજો. હજુ પણ શંકા છે તને? કમળાને તો આપણે પ્લાન કરીને ઘરની બહાર કાઢીને, પણ ગીતા એ તો જાતે જ પ્લાન કરી રહી છે ને મારી જાળમાં ફસાઈને જાતે જ ઘરમાંથી નીકળી ગઈ છે. કાલથી આ ગીતા નામનું ટેન્શન ઘરમાં નહીં હોય ભૈલા. મને તો વિચારીને જેટલી ખુશી થાય છે બેના. પણ આ આનંદની સાથે એક વાતનું ટેન્શન થઈ રહ્યું છે બેના. કાલથી આપણે ઘરની અંદર ટાઈમપાસ સબનું કરશું બેના. અત્યાર સુધી તું મને બહુ હેરાન કરતો રહ્યો છે, પણ હવે મારા પ્રેમના સામે તારે નમવું જ પડશે. શું થયું એ વાતની તને જાણ થશે એ પહેલા તો તારી લાઈફનો કંટ્રોલ મારા હાથમાં આવી જશે. I am enjoying this, Vijay. એ સોનુ, સોનુ! એ સોનુ, દરવાજો ખોલ. એ તું છે? હા, હું છું. તું અહીં કેવી રીતે આવી? સોનુ, ના હો, કંઈ પણ ખોટું કર્યા વિના વિજયને તું મારી સાથે મોકલી દે. શાબાશ ગીતા,
જેણે તને મંગળસૂત્ર નથી બાંધ્યું તું એવા પતિને બચાવવા આવી છે. તું તો સતી સાવિત્રી નીકળી. એ તારો પતિ નથી છતાં તું એની પાછળ પડી છે. ગ્રેટ છે તું. આ વિજય જો ખરેખર તારો પતિ હોત ને તો તે મારી હાલત ખરાબ જ કરી નાખી હોત. તને ખબર નથી કે અત્યારે પણ તારા એ જ હાલ થઈ શકે છે. પણ તું અત્યારે જે કંઈ પણ કરી રહી છે એ ખોટું છે. વિજયે ભલે મને મંગળસૂત્ર ના પહેરાવ્યું હોય અને અમે બંને ભલે એકબીજાથી સાવ અલગ હોઈએ, છતાં એની જિંદગી બરબાદ થતા જોઈને હું ચૂપચાપ ના બેસી શકું. સમજી સોનું? ઇજ્જતથી દરવાજો ખોલ સોનું. એય ગાંડા જેવી વાતો ના કરતું. તે અહીં મારા ઘર સુધી આવીને બહુ મોટી મૂર્ખામી કરી છે અને હું શું પાગલ છું કે આ દરવાજો ખોલી નાખું? તારું પત્તું કટ કર્યું એટલે જ તો મારો વિજય મને મળ્યો છે. આ ચાન્સ હું કોઈ પણ સંજોગોમાં મિસ નહીં કરું. અને હા, વિજય અને હું જો એક થઈ ગયા ને તો એ મારા ઈશારે નાચવા વાળી કઠપૂતળી બની જાય. એ પછી તો મારી લાઈફ સેટ થઈ ગઈ એવું સમજ.